જામનગરના કોંડ ગામે પાવર ગ્રીડ સામે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે। વળતર ચૂકવ્યા વિના પાવર ગ્રીડ કંપનીએ કામ શરૂ કરી દેતા ખેડૂતોએ આ વાતને લઈને વિરોધ નોંધાવ્યો। પોલીસે જેના જોરે ખેતરોમાં વીજ ટાવર નાખવાની કામગીરી શરૂ થતા ધરતીપુત્રોમાં રોષ જોવા મળ્યો છે। પહેલા વળતર પછી કામગીરીની માંગ સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે। વિરોધ ઉગ્ર થતા ગામમાં મોટી માત્રામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે પોલીસ વિરોધ કરી રહેલા 50 જેટલા ખેડૂતોની અટકાયત પણ કરી છે। ત્યારે ખેડૂતો સાથે આ પ્રકારની વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સચિન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સચિન, સુરેન્દ્રનગરથી ઘટના સામે આવી, ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે, શું વધુ વિગતો? જો વાત કરવામાં આવે તો ધ્રાંગધ્રા તાલુકાના કોંડ ગામે પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ લાઈન નાખવાને લઈને વળતર ચૂકવ્યા વગર વીજ લાઈન નાખવાને લઈને ખેડૂતોએ વિરોધ કર્યો હતો। વિરોધ કરતા 50 જેટલા ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને ખેડૂતો અત્યારે વિરોધ કરતા આજ વીજ લાઈનનું કામ શરૂ કરતા ખેડૂતોએ વિરોધ કર્યો। સચિન, સાથે સવાલ એ પણ થાય છે કે પાવર ગ્રીડ કંપની જેમણે અગાઉ ખેડૂતોને કોઈ નોટિસ આપી હતી કે કેમ, એમની કોઈ પરવાનગી લીધી હતી કે કેમ, ત્યારબાદ પાવર ગ્રીડ કંપનીની આ દાદાગીરી છે કે સીધા જ ખેતરોમાં ઘૂસી આવ્યા છે? ખેડૂતોનો આક્ષેપ છે કે કોઈ પણ નોટિસ કે અન્ય આપ્યા વગર પાવર ગ્રીડ કંપનીએ કામ શરૂ કરી દીધું હતું અને પાવર ગ્રીડ કંપનીએ કામ શરૂ કરી દેતા આ ખેડૂતોએ મોટી સંખ્યામાં વિરોધ કરતા પોલીસ કાફલો પણ મોટી સંખ્યામાં કરકઈ દેવામાં આવ્યો છે અને 50 જેટલા ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી। જી સચિન, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। ધ્રાંગધ્રાથી ખેડૂત આગેવાન શક્તિસિંહ ઝાલા આપણી સાથે જોડાયા છે। શક્તિસિંહ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। શક્તિસિંહ, પોલીસે વિરોધ કરી રહેલા 50 જેટલા ખેડૂતોની અટકાયત કરી છે પાવર ગ્રીડ કંપની કે જેમની દાદાગીરી, કોઈ નોટિસ આપવામાં આવી હતી કે કેમ, શું કહી રહ્યા છે ખેડૂતો? હેલો જી શક્તિસિંહ, હેલો, આપને અવાજ આવી રહ્યો છે મારો? તો વળતર ચૂકવ્યા વિના જ અહીંયા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આ સાથે આક્ષેપ એ પણ લગાવવામાં આવ્યો છે કે પાવર ગ્રીડ કંપની જેઓ દાદાગીરી કરી રહી છે, ખેડૂતોની માલિકની જે જગ્યા છે, ખેડૂતોને કેટલાય વર્ષો સુધી આ વાતને લઈને સહન કરવું પડશે, એ માલિકીની જગ્યામાં પાવર ગ્રીડ કંપની કે જેમની દાદાગીરી જોવા મળી રહી છે। ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે પહેલા વળતર ચૂકવવામાં આવે અને પછી ત્યાં કામગીરી કરવામાં આવે, પરંતુ પોલીસના જોરે એ કંપનીના અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે। શક્તિસિંહ આપણી સાથે ફરી એક વખત જોડાયા છે। શક્તિસિંહ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। શક્તિસિંહ, કોંડ ગામમાં પાવર ગ્રીડ કંપની અને તેના અધિકારીઓની દાદાગીરી જોવા મળી, 50 ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે, શું કહી રહ્યા છે ખેડૂતો? શું કોઈ નોટિસ આપવામાં આવી હતી કે કેમ એ કંપની અધિકારીઓ દ્વારા? કોઈ નોટિસ અપાઈ હતી એ ખેડૂતોને કે સીધી દાદાગીરી તેઓ કરી રહ્યા છે? હેલો હેલો, તમને અવાજ આવી રહ્યો છે શક્તિસિંહ? હા આવી રહ્યો છે જી। અત્યારે કોંડ ગામની અંદર પાવર ગ્રીડ કંપની દ્વારા અને પોલીસ પ્રોટેક્શન સાથે હજારક પોલીસ ના કાફલા સાથે કે અમને એવું હતું કે 1947 ની અંદર આ દેશ આઝાદ થઈ ગયો છે, પણ આજે અમને ખ્યાલ આવ્યો કે 1947 ના દિવસે દેશ આઝાદ થયો હતો, પણ એ ત્યારે આપણે અંગ્રેજો સામે લડતા હતા। આજે અમને ખ્યાલ આવ્યો કે સમગ્ર કે અમે ગોરા સામે લડતા હતા, હવે આપણે એના કાળા અંગ્રેજો છે એની સામે આ લડવાની મોટી લડત આપવી જોશે। અને તમે જુઓ તો કે ખેડૂતોને ધસડીને ડિટેન કરે છે। અમારા 50 ખેડૂતને એવાને ધસડીને ડિટેન કરે છે અને 100,000 જેટલી પોલીસ છે અને અત્યારે ફૂલ તમામ ખેડૂતોને ત્યાંથી ડિટેન કરી દીધેલા છે અને તાનાશાહી રીતે કેમ હોય એવી રીતના અત્યારે એમને કામ ચાલુ કર્યું છે। શક્તિસિંહ, સવાલ એ પણ છે કે ખેડૂતો સાથે અત્યારે દાદાગીરી કરવામાં આવી છે, 50 ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે, એટલે પાવર ગ્રીડ કંપનીની આ દાદાગીરી ખેડૂતો તરફથી, આપના તરફથી કેટલી મજબૂત લડાઈ રહેશે આગામી સમયમાં? આવનારા સમયની અંદર જ્યાં સુધી અમને વળતર નહીં ચૂકવવામાં આવે કે યોગ્ય, ત્યાં સુધી અમારે કદાચ રસ્તા રોકો આંદોલન કરવું પડશે ને તો પણ આવનારા સમયની અંદર અમારી ફૂલ તૈયારી છે રસ્તા રોકો આંદોલન કરવાની। અને અમારા જે ભાઈઓ છે અત્યારે પોલીસ સ્ટેશને અત્યારે ત્યાંથી ફોન આવ્યો છે કે પોલીસ સ્ટેશને જે વ્યક્તિને ડિટેન કર્યા છે 50 વ્યક્તિને, એમને પાણી પણ નથી આપવામાં આવતું, એટલે અત્યારે અમે તાત્કાલિક સમગ્ર
આખું ગામ અત્યારે એકત્રિત થઈને કાંગધરા પોલીસ સ્ટેશને જવા માટે અમે બધા રવાના થઈ છે. અને આમની આ કેટલી તાનાશાહી કહેવાય કે આ સરકાર એમ કે છે કે ખેડૂતો પ્રત્યે સંવેદન ક્યાંથી આ કંપનીની ગુલામી કરે છે. અત્યારે ખેડૂતોને ત્યાં પાણી પીવા જોઈએ છે. જે વ્યક્તિને ડિટેન જી કર્યા છે. શક્તિસિંહ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. એટલે 50 ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે ખેડૂતોની માલિકીની જમીન અને ત્યાં પાવર ગ્રીડ કંપનીના અધિકારીઓ કે જેમની દાદાગીરી સામે આવી છે. પોલીસના જોરે પણ તેમણે દાદાગીરી કરી છે. 50 જેટલા ખેડૂતોની અટકાયત કરી.